તો આ તરફ અમદાવાદના માંડલમાં પૈસાની લેતી દેતીમાં ફાયરિંગની ઘટના બની છે। જાલીસણા ગામ પાસે સન આર્કેડમાં ફાયરિંગ થયું। વિષ્ણુ શર્મા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું। 10,000ની ઉઘરાણીમાં દુકાનદાર પર તેણે ફાયરિંગ કર્યું। ઇજાગ્રસ્ત દુકાનદારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અલ્તાફ મંસૂરી જોડાઈ ગયા છે। અલ્તાફ, ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જેણે જે આરોપીએ ફાયરિંગ કર્યું છે કોણ છે અને કઈ બાબતે આ ફાયરિંગ કરવામાં આવ્યું? કેટલા રૂપિયાની લેતી દેતી હતી? માંડલ તાલુકાના જાલીસણા ગામ પાસે આવેલ સન આર્કેડમાં દુકાન ધરાવતા વેપારી પર ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ કર્યા હોવાનું સામે આવી રહ્યું છે। સન આર્કેડમાં આવેલ દુકાનમાં કામ કરતા મજૂરને આપેલ 10,000ની ઉઘરાણી મુદ્દે વિષ્ણુ શર્મા નામના શખ્સ દ્વારા દુકાનદાર શ્રવણ કુમાર ઉપર ફાયરિંગ કર્યું હતું, જેમાં દુકાનદાર શ્રવણ કુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાને લઈ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે અલ્તાફ।